અમે તો નાના નાના કાર્યકરો છે, અમારી પાસે નથી એટલા પૈસા, નથી અમારી પાસે સરકારી તંત્ર, પણ ચોક્કસ અમે કહીશું અમારી સાથે જેટલા પણ લોકો છે ઈમાનદાર લોકો છે અને અમે ઈમાનદારીથી અમે કોઈ પણ જગ્યાએ સભા કરીએ છીએ તો અમે કોઈ વાયદાઓ, મોટા વાયદાઓ નથી આપતા કે અહીંયા એરપોર્ટ બનાવીશું, અહીંયા તમારે બધાની કાયા પલટ કરી દઈશું, અમે એવા કોઈ વચનો નથી આપતા। બસ અમે ચોક્કસ કહીએ છીએ કે જે સિસ્ટમ સરકારે બનાવેલી છે, આજે અમારા ખેડૂતોએ પોતાએ પેલા સરકારી વીમા માટે કેટલા બધા કાગળિયા લઈને જવું પડે, કેટલા બધા પેઢીનામા લઈને રજૂ કરવા પડે, જે લાઈનો લાગી છે આજે મામલતદારમાં લાઈનો, ટીડીઓ નેતા લાઈનો, ડીડીઓ નેતા લાઈનો, એક નાના કામ માટે, એક નાના દાખલા માટે લાઈનો લાગેલી છે, એ સિસ્ટમને બદલવા માટે અમે આગળ આવ્યા છે। એક બાજુ એમનું પ્રશાસન છે, એમની પાસે પૈસા છે, પાવર છે, મંત્રીઓ છે, તંત્રીઓ છે, પણ અમારા વડીલો પર અમને ભરોસો છે। આ તમામ વડીલો, તમામ યુવાનો અમને આશીર્વાદ આપશે અને ચોક્કસ ગોપાલભાઈ જીતશે એવી અમને પૂરો ભરોસો છે, અમારા લોકો પર અમને ભરોસો છે।